રાજકોટ શાપર ધાડ કેસનો 8 દિવસમાં ભેદ ઉકેલાયો। મધ્યપ્રદેશના તેજારિયા ગામમાંથી 3 લૂંટારૂ ઝડપાયા। પોલીસે 41 લાખ રોકડ અને સોનું પણ કબજે કર્યું। લૂંટારૂ પાસેથી પોલીસને એક એન્ટિક રાઇફલ મળી આવી। વૃદ્ધ એકલા રહેતા હોવાની બાતમી સગાએ જ આપી હતી। આરોપીઓના સગા જીતેન્દ્રસિંહ જાડેજાને ત્યાં કામ કરતા હતા। રૂપિયા 2.48 કરોડની લૂંટમાં પોલીસે તપાસ તેજ કરી। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા ગૌતમ ભેડા। ગૌતમ, વધુ શું અપડેટ મળી છે આ કેસમાં? જી ચોક્કસ, લગભગ 8 દિવસ પહેલા શનિવારના રોજ અગાઉ મોડી રાતે જે રાજકોટના સાપરમાંથી લગભગ 2.48 કરોડની જે ધાડ છે તેનો મામલો સામે આવ્યો હતો। એક વૃદ્ધ છે તેને બંધક બનાવી અને આ લૂંટારો છે તેમના દ્વારા લૂંટ કરવામાં આવી હતી ને તેમાં હવે ગ્રામ્ય પોલીસ છે, રાજકોટ ગ્રામ્ય પોલીસ, તેમને સફળતા મળી છે ને 8 દિવસ બાદ આ જે ગુનાનો ભેદ છે તે ઉકેલાયો છે। કુલ જે આરોપીઓ 3 જેટલા પકડાયા છે, જે મધ્યપ્રદેશના તેજારિયા ગામમાંથી આ 3 શખ્સો છે તે ઝડપાયા છે। કુલ જે આરોપીઓ છે તેમની પાસેથી હાલ 41 લાખ રોકડા તેમજ સોનું અને એક એન્ટિક રાઇફલ છે તે પણ કબજે કરવામાં આવી છે ને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આ જે આખો ધાડનો મામલો હતો તેમાં ષડયંત્ર કોણે કર્યું હતું, અન્ય કોઈ સામેલ છે કે નહીં, આ તમામ બાબતોને લઈને હવે પોલીસ આગામી દિવસોમાં આરોપીઓના રિમાન્ડ લઈ અને જે પૂછપરછ છે તે હાથ ધરશે। એક પ્રાથમિક વિગત એ પણ સામે આવી છે કે જે વૃદ્ધ સાથે જે લૂંટનો બનાવ બન્યો હતો તેમના સગા ભાઈ છે જીતેન્દ્રસિંહ જાડેજા, તેમના જ ત્યાં આ જે આરોપીઓ છે તે કામ કરતા હતા। જી આભાર આપનો જાણકારી આપવા માટે।